વાત બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે પાણીની માંગ વધુ ઉગ્ર બની છે। નર્મદા વિભાગે 1 એપ્રિલથી કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યું, ત્યારે આજે સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોએ હવન કર્યું। આ અનોખા વિરોધ પ્રદર્શન સમયે ખેડૂત આગેવાનોની સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા। તો આ તરફ કાંકરેજમાંથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। શેરવાડા, જાખેલ, વરસદા, રૂવેલ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ચાંગા કેનાલ પર પહોંચ્યા હતા અને જ્યાં પાણી આપોના નારા લગાવ્યા। નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની હવે ચિંતા વધી છે। અનેક જગ્યાએ આંબા પરથી મોર ખરી પડ્યા તો બીજી કેટલીક જગ્યાએ મોર કાળા પડી ગયા છે। સવારના સમયે નવસારીમાં ભેજવાળું વાતાવરણ પાકને અનુકૂળ ન આવતું હોવાથી કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે। અપેક્ષા પ્રમાણે માલ નહીં ઉતરે તો મહેનત માથે પડશે તેવી ખેડૂતોને ભીતિ છે। હાલ નવસારીમાં છેલ્લા 1 અઠવાડિયાથી કેરીના પાકને અનુકૂળ આવે તેવું હવામાન નથી।